સુરતના દિગસ ગામની મહિલાએ ગૃહ ઉદ્યોગમાં સફળતા મેળવી દેશ વિદેશમાં માત્ર પંજરી વેચીને મહિનામાં 3 લાખની કમાણી કરી. જન્માષ્ટમીના તહેવારમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય એવી પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે. ત્યારે સુરત જિલ્લાના દિગસ ગામની શિક્ષિત મહિલાએ દેશી રીતે પંજરીનો પ્રસાદ બનાવીને દેશ વિદેશમાં મોકલી રહી. 5 વર્ષ અગાઉ બીએસસી થયેલી બીનાબેન દેસાઈએ ગૃહ ઉદ્યોગ થકી પંજરીનો પ્રસાદ બનાવવાનું શરૂ કર્યું હતું, જેમાં પહેલા વર્ષે 1 મણ પંજરીનું વેચાણ કર્યું. ડ્રાયફ્રૂટ સહિતના ઉપયોગથી બનેલી દેશી પંજરીના પ્રસાદથી દેશ વિદેશમાં ભારે ડિમાન્ડ આવતી હોવાથી બીનાબેન જન્માષ્ટમીના પર્વમાં 3 લાખની કમાણી કરી ચૂક્યા છે. તેમણે સામાન્ય રીતે સૂકા ધાણા અને ડ્રાયફ્રૂટમાંથી બનતી પંજરીનો પ્રસાદ ચોખ્ખું ઘી સહિત વસ્તુઓ ઉમેરીને બનાવવાનું શરૂ કર્યું. પહેલા વર્ષે જ તેમને સારા ઓર્ડર મળ્યા બાદ ધીમે ધીમે ઓર્ડરની સંખ્યામાં દર વર્ષે વધારો થયો. જાણે પંજરીનો પ્રસાદ વ્યવસાયમાં બીનાબહેનને શ્રી કૃષ્ણના આશીર્વાદ રૂપે મળ્યું હોય. કામરેજ તાલુકાના દિગસ ગામના એક ખેડૂત પરિવારના ગૃહિણી બીનાબેન હિતેશભાઈ દેસાઈ બીએસસી ગ્રેજ્યુએટ છે. પ્રથમ વર્ષે બીનાબહેને 1 મણ જેટલી પંજરી બનાવી હતી. તેમની પંજરી કૃષ્ણ મંદિરમાં પ્રસાદ તરીકે લઈને ગયેલા લોકોએ બીજા વર્ષે પણ ઓર્ડર આપ્યા. કૃષ્ણ ભક્તો પાસેથી ક્રમશઃ દર વર્ષે પંજરી બનાવવાનો મોટો ઓર્ડર મળવા લાગ્યો, જેથી 5 વર્ષની મહેનતને બીનાબહેનનો પંજરીનો ગૃહ ઉદ્યોગ 1 મણથી 51 સુધી પહોંચી ગયો. પરિવારજનોના સહકારથી જન્માષ્ટમીના 1 મહિના પહેલા જ બીનાબહેન પંજરીનો પ્રસાદ બનાવવાનું શરૂ કરી દે છે. બીનાબહેન જન્માષ્ટમી નજીક આવતા સુધીમાં રાત દિવસ એક કરીને પોતાની હાથે તમામ પ્રકારની કાળજી રાખી સૂકા મેવા સહિત અન્ય સામગ્રી વડે 300 રૂપિયા કિલો ડ્રાયફ્રૂટ પંજરી બનાવે છે. બીનાબહેનના હાથે બનેલી પંજરી 7 સમંદર પાર વિદેશમાં પણ જાય છે. વિદેશમાં પણ જન્માષ્ટમીએ કૃષ્ણનો પ્રસાદ થાય છે. બીનાબેન દેસાઈએ કહ્યું કે હું સૂકા ધાણાના પાવડર, બોરુખાંડ, છીણેલું કોપરું, ઇલાયચી, સૂકો મેવો અને શુદ્ધ ઘી સાથે અન્ય તેજાના નાખી ડ્રાયફ્રૂટ પંજરી બનાવું છું. 1 મણથી કરેલી શરૂઆત આજે 51 મણ સુધી પહોંચી. આ વર્ષે મેં 3 લાખથી વધુની પંજરી વેચી છે. જન્માષ્ટમી નિમિત્તે આ પ્રસાદ વર્ષમાં એક જ વાર કૃષ્ણ ભગવાનને ધરાવવામાં આવે છે અને આ પ્રસાદ અમોએ પૂરેપૂરી પવિત્રતા અને ભક્તિભાવથી બનાવેલ છે. જય દિગેશ્વરી. હું બીના દેસાઈ દિગસ ગામની રહેવાસી છું. હું લેવા પાટીદાર સમાજમાંથી આવું છું. આજે હું તમને જન્માષ્ટમી પ્રસાદ એટલે કે પંજરી વિશે મારી જાણકારી આપવા માંગુ છું. જન્માષ્ટમીનો પ્રસાદ એ 8 વસ્તુનો સમૂહ છે. 2016માં મેં પ્રથમ વખત 20 કિલો પંજરી બનાવેલી. ત્યારબાદ લોકોની માંગ અને ટેસ્ટ અનુરૂપ આજે 2021માં 1001 કિલો એટલે કે 51 મણ પંજરીનું મારું સેલિંગ મેં પૂરું કર્યું છે.